નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને કેટીવીનો લોકપ્રિય શો એટલે ભાગ્યલાભ સાથે હું જયમિની અને આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે. શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. આજે આપણે વાત કરીશું આજની તિથિ અને આજના પંચાંગ વિશે. સૌપ્રથમ વાત કરવામાં આવે તો ગુરુવારનો દિવસ, વૃશ્ચિક રાશિનો ચંદ્રમા, અનુરાધા નક્ષત્ર. આજનો જે યોગ છે એ યોગ એવો કે લક્ષ્મીજીને પ્રાપ્તિ કરવા માટેનો યોગ છે. આજના દિવસે જો વ્યક્તિ તુલસી ક્યારે પોતાના ઘરમાં તુલસીનો ક્યારો હોય ત્યાં દીવો કરે, આ દીવો પ્રજ્વલિત સાંજના સમયે કરે અને પોતાના ઘરમાં સુગંધિત દ્રવ્ય ત્યાં અત્તરનો છંટકાવ કરે તો લક્ષ્મીજીનું યોગ બને છે. લક્ષ્મીજી તમારા ઘરમાં પધારી રહ્યા છે. લક્ષ્મીજીના જે આગમન માટેની સુશોભિત કરી શકાય તો આજના દિવસે તમારે ઘરમાં એક દીવો તમારે તુલસી ક્યારે કરવાનો રહેશે અને ત્યારબાદ સુગંધ તેલ એટલે કે જે સેન્ટ હોય આખા ઘરમાં છાંટવાનું ચંદન સાથે લઈ અને ગુરુવારનો દિવસ જેથી કરીને લક્ષ્મીજીનું તમારા ઘરમાં આગમન રહે. જી, આગળ વાત કરીશું આપણે રાશિ વિશે. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સર્વપ્રથમ ભાગ્યલાભના માધ્યમથી જણાવીએ કે પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ, જેના અક્ષર છે અલય, સ્વામી મહારાજ મંગળ. ગ્રહોની સ્થિતિ ગઈકાલે પણ આપણે કીધું સકારાત્મક ઉર્જા, સકારાત્મક દ્રવ્ય દ્વારા પ્રાપ્તિ. વિશેષ ધ્યાન આપવામાં આવે તો મેષ રાશિ માટે અત્યારનો સમય સુંદર સાબિત થાય છે. પરીક્ષાઓની તૈયારી કરતા હોય તો વિદ્યાર્થીઓ માટે પણ સારો સાબિત થાય. કદાચ તમારે ગવર્મેન્ટ જોબ માટેની તૈયારી થતી હોય તો પણ સારા દિવસોની સાબિત થાય. કોઈ સીએના અભ્યાસમાં પણ તમારે કરાવતા હોય પરીક્ષાની તૈયારીઓ તો પણ સીએ પણ બની શકે છે. અત્યારના યોગ પારિવારિક રીતે સારા સંબંધો દ્વારા તમને લાગણીથી આગળ કાર્ય થઈ શકે. સંબંધ એટલે કે તમારા જે વડીલ હોય, વડીલ મિત્રોથી તમને આગળ લઈ જઈ શકાય છે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્યલાભમાં બીજી રાશિ આપણે જોવામાં આવે કે મીન થી જે મેષ રાશિ સુધી અને મેષથી મીન રાશિ સુધી, તો વૃષભ રાશિ બહુ અત્યારની યોગ્ય માહિતી એકત્રીકરણ કરી અને તમારે આગળ વધવાનું છે. કોઈ વાતો એવી ભૂલવાની, ગ્રહોની સ્થિતિ કોઈ વાતો ભૂલવાની નથી. ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે અને તમારે કોઈ પણ પ્રિયજનને સુખદ અનુભવના લીધે એટલે કે આશીર્વાદ પ્રાપ્ત થાય, ગુરુવરના આશીર્વાદ પ્રાપ્ત થાય, માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત થાય અને આ દિવસો સારા જાય. આ પ્રયત્ન તમારે કરવાનો છે કે આજના દિવસે તમારે પ્રાથમિકતા એ છે કે તમારે કોઈની પણ જોડે વાતચીત કરતા પહેલાં માતા પિતા જોડે વાતચીત કરવી, વડીલોની આજ્ઞાનું પાલન કરવું. વ્યવસાયમાં પણ પરિવારના સભ્યોની સલાહ લેવી એ અનુકૂળ વાતાવરણ બને છે. અને ખાસ કરી કહેવામાં આવે કે તમારે આજના દિવસે ભગવાન શિવજીની આરાધના કરશો તો સારું પરિણામ આવશે. જી શાસ્ત્રીજી. ભાગ્યલાભમાં ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ત્રીજી રાશિ મિથુન રાશિ ક, છ, ગ અને એમના સ્વામી મહારાજ બુધ મહારાજ છે. અત્યારનું વાતાવરણ મિથુન રાશિ માટે પોઝિટિવલી છે. મિત્રોનો જે સાથ સહકાર મળી રહ્યો છે, મિત્રો દ્વારા તમારે આગળ અચાનક કોઈ પણ પ્રકારની તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી હોય, તમારા કાર્યમાં કરતા અવરોધ આવતા હોય એ બધા અવરોધો દૂર થઈ રહ્યા છે. ખાસ કરીને એમ કહેવામાં આવે કે કૌટુંબિક કોઈ પણ વાદ વિવાદ થતો હશે એ વાદ વિવાદમાંથી દૂર થઈ શકશો. અત્યારનો સમય તમારે સમસ્યાઓનો સામનો કરવો પડે તો એ સામનો કરવા માટે ભગવાન ગણેશજીની ઉપાસના કરજો. ઓમ ગમ ગણપતિ નમઃ મંત્રનો જપ કરજો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય ત્યારે ગણેશજીને યાદ કરવા યોગ્ય છે. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિગમે તથા સંગ્રામે સંગળે ચૈવ વિઘ્નદસ્ય ન જાયતે. જે વ્યક્તિ ગણેશજીની ઉપાસના કરે છે એમને તરત જ ફાયદો થઈ જાય છે અને તાત્કાલિક ફાયદો થાય. કારણ કે કલિકાલમાં ગણેશજી આપણને વિદ્યા પ્રદાન તો કરે છે પણ આપણા જીવનમાં આવનાર મુશ્કેલીઓને પણ દૂર કરે છે. એટલે મિથુન રાશિના જાતકોના કહેવામાં આવે તો ગણેશજીની ઉપાસના કરજો. ગણેશજીની ઉપાસના કરવાથી તમારા જીવનમાં સ્થિરતાની પ્રાપ્તિ કરાવડાવશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, આગળ વાત કરીશું કર્ક રાશિ વિશે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ચોથી રાશિ જે 12 રાશિઓમાં કર્ક રાશિ અને એમાં નામ અક્ષર ડ અને હ, સ્વામી મહારાજ ચંદ્ર મહારાજ. સંજોગો ગમે તે હોય પણ તમારા પક્ષમાં રિઝલ્ટ આવશે. કર્ક રાશિના જાતકો માટે કહેવામાં આવે કે વિવેકનો ઉપયોગ કરી અને આગળ વધજો. વિવેકનો ઉપયોગ કરવાથી આગળ વધવાનું એટલે કે તમે ક્યાંય પણ વિનયથી વિવેકથી વાતચીત કરજો. કારણ કે શબ્દની તાકાત છે જેના દ્વારા તમે ભાવનાત્મક રીતે આગળ વધી શકો એમ છો.
કાર્યોમાં પણ કરવા યોગ્ય સમય. અત્યારના કાર્ય, કોઈ કાર્ય કરવા માટે તત્પરતા રાખી હોય, કોઈ પ્રતીક્ષા કરતા હોય કે આ કાર્ય કરવાનું છે તો એ કાર્ય થઈ જશે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ, વશિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી. શાસ્ત્રમાં કીધેલું છે કે ગયડા ગાડા વારે હું કાયમ કહેતો આવું કે વૃદ્ધ વ્યક્તિની સલાહ લેવાથી તમારે હંમેશા અનુભવથી જ તમારું બધું કામ થતું હોય. તો અજાણી વ્યક્તિ પર તમારે વિશ્વાસ નથી મૂકવાનો. વ્યક્તિગત રીતે એમ કહેવામાં આવે વડીલોની આજ્ઞાનું પાલન કરવાનું છે. તમારી વ્યવસાયિક પ્રવૃત્તિમાં, પ્રક્રિયાઓમાં કોઈને શેર કરતા નહીં, કારણ કે વ્યવસાય તમને કોઈ બતાવવાનું તમારે જરૂર છે નહીં. જે ચાલે છે ચાલવા દો. કર્ક રાશિના જાતકો માટે નિયમિત તમારા જીવનમાં ચંદ્ર મહારાજની ઉપાસનાથી તમને ફાયદો થઈ રહ્યો છે. આવતીકાલે અમાસનો દિવસ છે. અમાસના દિવસે ખાસ કરી શિવ મંદિરમાં જજો, દર્શન કરજો અને શિવ ઉપર અભિષેક કરજો. અભિષેક એટલે કે દૂધથી અભિષેક કરી શકાય, ક્યાં પછી દહીંથી પણ અભિષેક કરી શકાય, ક્યાં શર્કરાથી પણ અભિષેક કરી શકાય. જી, સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિના જાતકો માટે કહેવામાં આવે અદ્ભુત સમય. ખૂબ મહેનતનું જે પરિણામ રંગ લાવી શકે છે. તમારા પ્રયત્નો, તમારા કાર્યો, તમારી સફળતા આગળ વધી રહી છે. યોજનાઓ, પ્લાન દ્વારા તમે આગળ વધી રહ્યા છો. એક સરસ મજાને જે પ્લાન સાથે તમે આગળ વધો છો એનું પરિણામ તમારા જીવનમાં સારું પ્રાપ્ત થઈ રહ્યું છે. શુભ પ્રસંગો તમારા ઘરમાં આવી રહ્યા છે. સિંહ રાશિના જાતકોમાં કહેવામાં આવે તો શુભ પ્રસંગ આવી રહ્યા. કામ જાતે જે નિર્ણયો લેશો, નિર્ણયો પ્રયત્ન કર્યા છે એ નિર્ણયો તમારા માટે સારા સાબિત થઈ રહ્યા છે. જી, કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતકો માટે કહેવામાં આવે કન્યા રાશિ પઠ અણ સ્વામી મહારાજ, બુદ્ધ મહારાજ, તમારે સખત મહેનત કરવી પડે. અત્યારે જે ડૂબેલા નાણાં છે એ વિશે વિચારવાનું આવે. ડૂબેલા નાણાં કોઈક આત્મજનની જોડે હોય, એ આવતા દેખાય પણ આવી ન રહ્યા હોય. કોઈક જગ્યાએ તમારે નાણાંની સમસ્યાનો સામનો કરવો પડે. બીજાની બેદરકારીના હિસાબે, બીજાના લીધે તમારે ભોગવવું પડે. કોઈક બીજો કોઈ ભૂલ કરે ને તમારે ભોગવવાનો વારો આવે તો તમારે સાચેત રહેવાનું છે. આ સમય મોટા નુકસાનની શક્યતા છે, તો એ મોટું નુકસાન ન થાય એની સાવચેતી રાખવું. નવું ઇન્વેસ્ટમેન્ટ ન કરો. નવા ઇન્વેસ્ટમેન્ટથી તમને સજાગ કરવામાં આવે કે નવું ઇન્વેસ્ટમેન્ટ ન કરતા. જી, તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ, સાતમી રાશિ ર અને ત સ્વામી મહારાજ, શુક્ર મહારાજ, તમારા જીવનમાં વ્યસ્તતા બહુ છે. તુલા રાશિ માટે વ્યસ્તતાના દિવસોમાં કેટલાક સમયથી લાંબી સમસ્યાઓનો અંત આવી શકે છે. તમારા વર્તમાન પ્રવૃત્તિમાં તમે કેન્દ્રિત રહેજો. તમારા વર્તમાન સમયને યોગ્ય પરિણામ આપી શકશો અને તમારા જીવનમાં શાંતિ બનાવેલી રાખજો, કારણ કે જરૂરી છે શાંતિ, યોગ્યતા. વિદ્યાર્થીઓને પણ ખાસ કરીને સાચવવા જેવું એ છે કે અભ્યાસમાં લક્ષ્ય આપે. લક્ષ્ય આપવાથી તમારી પ્રગતિ થશે, ઘરમાં સુમેળ વાતાવરણ થશે અને શિસ્તબદ્ધ ડિસિપ્લિન દ્વારા તમે આગળ વધી શકશો. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી આગળ વાત કરીશું વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આઠમી રાશિ વૃશ્ચિક રાશિ ન અને ય. તમે સફળતાના શિખર તરફ વૃશ્ચિક રાશિ વાળા વ્યક્તિને જવું હોય તો તમારી દિનચર્યા ઉપર ધ્યાન રાખવાનું, તમારે ચંદ્રબળ મેળવવાનું છે. સાથે શાંતિ બહુ જરૂરી. અગત્યતા એ છે કે વૃશ્ચિક રાશિના વ્યક્તિએ શાંતિ મેળવવા માટે ભગવાન મંગળ મહારાજની ઉપાસના કરવી પડે, મંગળ મહારાજને પ્રાર્થના કરવી પડે અને મંગળ સૂત્રનો પાઠ કરે. ઉર્જાનો અનુભવ થશે અને આગળના દિવસોમાં તમને સાનુકૂળ વાતાવરણ થશે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી આગળ વાત કરીશું ધન રાશિ વિશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્ય લાભમાં વાત કરવામાં નવમી રાશિ ધન રાશિ. રાશિમાં સમસ્યાનો ઉકેલ. તમે કોઈ નવું વાહન લેવા અથવા નવી મિલકત ખરીદવા માંગતા છો તો તમારે થઈ શકે. કોઈ અજાણી વ્યક્તિ સાથે અચાનક મુલાકાતથી પણ તમને ફાયદો થઈ રહ્યો છે. કેટલાક વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવા યોગ્ય હોય, કેટલાક ઉપર ના હોય, પણ કોઈક અજાણી વ્યક્તિ તમને ફાયદો કરે. પરિસ્થિતિ થોડી ગંભીર પ્રતિકૂળ રહેશે પણ તમને સારું સાંત્વન દ્વારા, સારા વ્યક્તિ દ્વારા તમારા સમાજમાં આગળ લઈ જવાશે અને તમારા જીવનમાં સારા સમાચારની પ્રાપ્તિ થશે. જી, ભાગેલામાં 10મી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ 10મી રાશિ ખ અને જ સ્વામી મહારાજ, શનિ મહારાજ. સકારાત્મક ઉર્જાઓ દ્વારા આગળ વધી શકો છો અને તમારા નજીકના ઘરના સંબંધો દ્વારા યાત્રા પ્રવાસ, સકારાત્મક યાત્રા પ્રવાસ થઈ રહ્યો છે. કોઈ પણ જગ્યાએ દેખાવો ન કરતા, દેખાડો ન કરતા, સ્વભાવથી વિપરીત ન જતા શાંત રહીને હંમેશા શાંતિથી કામ કરશો તો તમને નિર્વિઘ્નતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી આગળ વાત કરીશું કુંભ રાશિ વિશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? કુંભ રાશિ ગ સ અને જેના સ્વામી મહારાજ શનિ મહારાજ છે, એટલે કે શનિદેવની ઉપાસના કરવી જોઈએ. કુંભ રાશિના જાતકો માટે આ અભિગમ પ્રગતિકારક છે. પ્રોગ્રેસ થઈ રહ્યું છે. તમારી વિચારસરણીમાં
આગળ વધી રહ્યા છો. ખાસ કરીને એમ કહેવામાં આવે કે જે તમે વિચારો છો એ પરિવર્તન તમારા જીવનમાં આવી રહ્યું છે અને એના દ્વારા તમારે જીવનમાં કોઈ પદ અથવા પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ રહી છે. તો ખાસ એક વાત એ કહેવામાં આવે કે જીવનમાં તમારે શાંતિ રાખી શનિ મહારાજની ઉપાસના કરો, શનિ મહારાજની કૃપા મેળવવા જશો તો બધું કાર્ય સિદ્ધ થઈ જશે. જી, ભાગ્ય લાભમાં છેલ્લી રાશિ એટલે મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ભાગ્ય લાભમાં 12મી રાશિ મીન રાશિ અને મીન રાશિમાં ગ્રહોની સ્થિતિ તમારે અનુકૂળ છે. સાનુકૂળ વાતાવરણ તમારે ચોક્કસ કાર્ય માટે કટિબદ્ધતા અને ઉત્તમ પરિણામ લાવી શકે છે. નકારાત્મક વલણને દૂર રાખજો, નેગેટિવિટીને દૂર રાખજો, કારણ કે તમારી ઇમેજ બગાડવા માટે બધા તૈયાર રહેતા હોય. તો મીન રાશિના જાતકોએ ગુરુ મહારાજની ઉપાસના કરવી, ગુરુદેવને પ્રાર્થના કરવી, ગુરુવારનું એક સમયનું વ્રત કરવું. ખાસ જો ધન રાશિના જાતક હોય અને મીન રાશિના જાતક હોય તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ નિયમિત કરવાથી એમના જીવનમાં બધા કાર્ય શ્રેષ્ઠ થઈ. તમારી મહેનત, ઉત્તમ વ્યવસ્થા અને તમારી પ્રવૃત્તિનું નિરીક્ષણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે. કારણ કે શ્રેષ્ઠ પરિણામ આપવા માટે જ્યારે આપણે કહેવામાં મીન રાશિના જાતકો માટે કે ગુરુનો નંગ ધારણ કરી શકાય, ગુરુવાર કરી શકાય, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી શકાય, નિયમિત તમારે ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજા કરવી પડે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જપ કરી શકાય. નિયમિત તમારે પાલન કરજો અને રોજ ઘીના દીવો ભગવાન વિષ્ણુ પરમાત્માને કરશો તો તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. જી શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ આવે અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું, આપણો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, જે આપ ટીવી સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તે સોમવારથી શુક્રવાર 3:30 થી 4 વાગે જે આપણો ભાગ્યલાભ શો ચાલી રહ્યો છે તે તમને મૂંઝવણતા કોઈ પણ પ્રશ્ન હોય તે આપ પૂછી શકો છો. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.